प्रगटी जोत जगमग जागती शुका में व्रण तिमिर मेटाण सूर समवण अने आय घट घट परवरी 9 लाख पोषण अकल नरही एज सोनल अवतरी जी एज सोनल अवतरी। भगत बाबू कहशे कि ब्रह्मलोक मडड़ा हमीर भगीरथ शिव सोरठ सिर धरी। ब्रह्मलोक मडड़ा हमीर भगीरथ अने एने आववा माटेनुं स्थान जोई शिव सोरठ सिर धरी वह दार खळखळ नीर निर्मल अने आई गंगा अवतरी। हवे शुं कामे अवतरी? ओधारवा तन सगन चारण ओधारवा तन सगर चारण अने नेशडामा नीसरी 9 लाख पोषण अकल नरही एज सोनल अवतरी जी एज सोनल अवतरी। आवा जगदंबा आवी मां भगवती मां होनबाई नी बीज 97मो जन्म महोत्सव हमणां नवरात्रि दरमियान मढड़ा जवानुं थयुं। बनुमाए कीधुं के एकाद छंद संभळाय अने माताजी ने एक कड़ियों संभळावी के जी धक मार धाड़ डाड़ गौज हाड़ डाड़ गाड़ ना दे गड़गड़ी। आ सरा कड़िया वाला सोनबाई मानो गिरीशापा छंद भगत बाबुए लख्यो ज्यारे महवाड़ी जीतुभाई ब्रिજરાજભાઈ महवाड़ी ज्यारे माप करवा माटे मां होनबाई में आवे छे जूनागढ़ में के जी धक मार धाड़ डाड़ गौज हाड़ डाड़ गाड़ ना दे गड़गड़ी। कामाठ गाड़ डाड़ कांब चढ़ डाड़ चौंप की शींग है चढ़ी। कामाठ गाड़ डाड़ कांब चढ़ डाड़ चौंप की शींग है चढ़ी। हर कांद भर डाड़ कैक ने जा घड़ ना दे गड़गड़े। सोनल समाटा व्योम बाटा कपर गाटा कड़कड़े जी कपर गाटा खड़कड़े जी कपर गाटा कड़कड़े। सोनल समाटा व्योम बाटा कपर गाटा कड़कड़े। कमर में कस कमर में तू समर में चारनी। मुठी कमर में कस कमर में तू समर में चारनी। देदान दल में गड़ग कर में रण नगर में डारनी। होते कमर में नहीं घर में थे कमर में तड़कड़े। सोनल समाटा व्योम बाटा कपर गाटा खड़खड़े जी कपर गाटा खड़खड़े। शुका में वाने ये काला जोर वाला कैक देता घुकड़ा। वाने ये काला जोर वाला कैक देता घुकड़ा। पड़ता ये प्रांसठ बाण खागड़ हम वाधाये मजा। कर रूप रण मा रूप बैंकर कड़ड़ दातड़ कड़कड़े। सोनल समाटा व्योम बाटा कपर गाटा खड़खड़े जी कपर गाटा खड़खड़े जी कपर गाटा। वाने ही काला जोर वाला कैक देता हूं अन पड़ताई 65 बाण खागड़ हामवा धाये मड्या। तेदी कर रूप रणमा रूप भयंकर अन कड़ड़ दाते कड़कड़ी। सोनल समाटा ब्यम बाढ़ा अन खबर गाटा खड़खड़े जी खबर गाटा खड़खड़े। ए
માથા પર હાથ જો તારો પછી ના મંદિર નવા મૂર્તિ નવી અને પૂજારી નવા નવા હોય પણ એમાં દેવ તત્વ તો જૂના જૂના માથા પર હાથ જો તારો અરે કરે શું કાળ વિચારો નારણ કવિ કે વારણા લેવા વારણા મીઠડા વારણા દુખણા નારણ કવિ કે વારણા લેવા ઈ હેત થી ભરિયા હાથ લંબાવે રે જાયલ દેવ સૂરની આવે એ જાયલ દેવ સૂરની આવે વાહ ભગત બાપુ કીધું કે હે માં કોઈ હંસને પાળે કોઈ મૃગને પાળે કોઈ પોપટને પાળે જો આવી પરિસ્થિતિ સર્જાય ને ત્યારે અત્યારે આમાં યાદ આવ્યું મને હમણાં બર્ડ ફ્લુ આવ્યો નવો એટલે કીધું કે હવે એની પાસે તો જાતા જ નહીં એને મારવાની વાત તો ઠીક છે એને ખાવાની વાત તો ઠીક છે પણ એની પાસે જાતા નહીં વિસ્ફોટ આઘાર એક જો હવે તમે અત્યાચાર કરવામાં બાકી નથી રાખી હવે એનાથી તમે આઘાર વિશ્વના વૈજ્ઞાનિકો છે આના સંશોધન માટે આ જે હમણાં મહામારી આવી છે એના માટે બધા મથી રહ્યા છે રાત દિવસ મહેનત કરી રહ્યા છે કે આનો તોડ કેવી રીતે મેળવવો એક નવો જ આખો વાયરસ અને એવા આવે છે વાને ઈ કાળા જોર વાળા કંઈક દેતા હું રક્તબીજ નામનો એક દેત એના એક લોહીનું ટીપું છે એ ધરતીની માથે પડે ને કરોડો બીજા રક્તબીજ એમાંથી ઉત્પન્ન થાય અને એને જ્યારે દેવતાઓએ આવીને કીધું કે માં હવે અમે શું કરીએ અને ખપ્પર માંડી અને માતાજી એક લોહીનું બુંદ છે ધરતી ઉપર ન પડવા દીધું માડી તારા ખાંડા ને એ ખડગ રણમાં ખખડારે દેવાજભાઈ જિગ્નેશભાઈ મારો ભાઈ આદિત્ય આ બધા અહીંયા કીર્તિભાઈ મહેશભાઈ બહુ માતાજીની વંદના કરી અને આખો આજે આપણો સોનલ બીજનો ઉત્સવ છે કરણભાઈ બધા અહીંયા જેટલા બધા અહીંયા વક્તા છે જે કલાકારો છે કલાકારોના સ્વાગમાં નથી આવ્યા મઢડા લખુઆબા એમ કહેતા કે મઢડા છે એ તો મઢડા તુંથી મોડ એવો કઈક ગુહો બોલતા મને યાદ નથી હે માં દેવતાઓએ કીધું કે આની સામે જઈ ન શકીએ અમે આની સામે જવાય કે એવું કાંઈ હોય નહીં ઉભા રહ્યો તમે બાઈ તારા ખાંડા ને એ ખડગ રણમાં ખખડારે એ માડી તા તો લડ્યા રે વિનાના માતાજી તા તો લડ્યા રે હે વિનાના લશ્કર ભાગ્યા રે મચરાળી મોગલ આ ભગત બાપુ એમ કે છે કે હે માં બાઈ તારો કાગે રે પરગટ પરચો વાળ્યો રે જે હાવજનો શિકાર કરવાનો જેનો સ્વભાવ છે જીવને ભાળે પ્રાણીને ભાળે અને ભૂખો થાય જો એમાંય વાત છે તો જીતુભાઈ કવિતા કહેશે એક પછી એક કવિતાઓ એક પછી એક શબ્દો કવિતા કરામત અજબની કરે છે કવિતા કહી ભાવે એમાં ભરે છે કવિતા અને સહી ના શકો હોય એવી ઉપાધિ છતાંય ક્ષણિકમાં હરે છે કવિતા તૂટેલા સંબંધો તણા તાંતણાને ખરી ખંતથી દેતી જોડી કવિતા અને ઊભી માનવીના હયામાં થયેલી દિવાલોને નાખે છે તોડી કવિતા કદી કાળ મીંઢા પથ્થરને રડાવે કદી સોગિયાને હસાવે કવિતા ઘણા કિમિયા કરી જાણતી પણ કૃપણને દાતા બનાવે કવિતા
कहा राम लक्ष्मण कहा नाम रहियो रामायण कहा कृष्ण बलदेव प्रगट भागवत पुराय वाल्मीकि सुख व्यास कथा कविता न करंता तो कवण स्वरूप सेवता अन ध्यान मुन कवण धरंता जग अमर नाम चाहो जी के गन सुनो सजीवन अखरा सजीवन अखरा तो राजसी कहे जग राणरो के पूजो पांव कवे शराव कवि का अखर वो अखर है अवर बैन वो कजल है कंकरी वो कजल है ने बात આપણે એ કરી છે ભગત બાપુએ કીધું કે હે માં બાઈ તારો કાગે રે પરગટ પરચો બાળિયો રે ए माड़ी तारा वाछरू माताजी तारा वाछरू चारे छे वन नो राजा रे मछराली मोगल अने पाळियो ते तो प्रेम थी माड़ी कोई पाळे नहीं का कोई कागड़ा ने नो पाळे हंस ने पाळे पोपट ने मृग ने पाळे पाळियो ते तो प्रेम थी माड़ी कोई पाळे नहीं काग केवाक मारा पुणिये माड़ी उर तारो अनुराग पोता वट पाळवा वाली भजा तने भेड़िया वाली एवी जगदंबा मां होनबाई मां एवना सोनल बीज उत्सव निमित्ते मेळ्या छी त्यारे कीर्तिभाई बगुड़ा में एक वाला एक में कड़ी बोलेली लखायेली कीर्तिभाई मन के हरेश भाई बे चार कड़ीओ लखो तो बहु सारी चरज छे ए ब्रिજરાજ ભાઈ ચારેક કડી માતાજી કરણીજીની આ ચરજ સંભળાવી અને મારા શબ્દોને મારે વિરામ આપવો છે બીકાજી પે બેર બટેરો બીકાજી પે રાવ રીડમલજી અને રાવ કાનો આ બેય ભેગા આની કથાની આની વાતની માં કરણીજીની કથાની કરણીજીની વાત માં હોનબાઈ માં બહુ કરતા કે ચારણ જગદંબાઓ કેવી હોય નેહડામાં રહેતી હોય માલઢોર હોય ગાયું હોય પોતાના પરિવારનું ભરણ પોષણ કરે રાજસત્તાનું રક્ષણ કરતી હોય અને આવા સાદા અને સોયલા જીવન જીવતી હોય જગદંબા રાવ રીડમલજીના દીકરા જોધાજી રીડમલજી છે મેવાડના ખૂબ માનીતા મેવાડની ખૂબ એણે સેવા કરી એના દીકરા જોધાજી જોધાજીના બીકાજી અને યા રાજસત્તામાં વાંધો પડ્યો બીકાજીએ જઈને માં કરણીજીને કીધું માં હવે હું ક્યાં જાઉં કે મારી પાસે રે બીકાજી પે બેર બટેરો બીકાજી પે બેર બટેરો કરનાલ કરનાલ કેત ગણેરો करनाल करनाल केत गणेरो बीका को राया बनायो तापर त्रुठी निहाई हर बीका को राया बनायो तापर त्रुठी निहाई वरगट पर चाड़ी करनाल माड़ी खम्मा तूने खम्मा गट पर चाली करनाल माड़ी खम्मा तूने खम्मा करणी ने आगे करी प्रथम धरीए पाव तो पछी वेरी वशियत वाघ वरु दोखी पूरे नहीं दा या करणी जी नोखा नोखा प्रांतनी नोखी नोखी रीत होय छे भात होय छे नोखा नोखा निवेद पण धराता होय छे सौनी मान्यता मुजब राव गंगासिंह जी बीकानेर स्टेट बली प्रथा पण न्या हती आ तो बात અહીંથી થાય છે એટલે ખબર પડે ને બલી પ્રથા અહીંયા હતી અને માં હોનબાઈ માં
અને ઇન્દ્રબાઈશા માતાજીના અથાગ પ્રયત્નને હિસાબે કરણીજી દેશણોકમાં બલિ પ્રથા બંધ થઈ. માં હોનબાઈ મામા ગંગાસિંહજીને કરણીજીના દર્શન થયેલા. અહીંયા માતાજી રોકાયેલા. મનાઈ કરેલી કે નહીં, આ નહીં ચાલે. બેઠી છો દેશણોક દયાળી, બેઠી છો, બેઠી છો દેશણોક દયાળી, આવડની તું લઈ ઉપાધિ, ઉપાધિ પદવી ઉપાધિ, ઓઢણું ઓઢું, બાનું પહેર્યું. માં હોનબાઈ માં છે તો આજે બનુ માં છે. એમ જ આઈમાં કંચન માં છે, કંચન બેન છે. તો ઈ ઓઢણું પરંપરાગત હાયલું આવે, ઉપાસનાનું ઓઢણું છે આખું. બેઠી છો દેશણોક દયાળી, આવડની તું લઈ ઉપાધિ. રાવ કાનાએ કીધું તમે મારો પ્રદેશ છોડી દો, વયા જાઓ. તમે ધતિંગ કરો છો. પુરુષને મૂછો ને દાઢી હોય સારી લાગે, સ્ત્રીને દાઢી મૂછ સારી ન લાગે. કરણીજીને દાઢી હતી એટલે દાઢાળી દેવ પણ એને કહેવામાં આવી. બાળકનો જન્મ 9 મહિને થાય. વિકે સાહેબ, બાળકનો જન્મ જો 9 મહિને ન થાય તો સિઝેરિયન કરી ઉપરથી બાળકને લઈ લેવું પડે. જો ન લેવામાં આવે તો એના માટે નુકસાન થાય. કરણીજીનો 21 મહિને જન્મ થયેલો ને 151 વર્ષ સુધી ધરતી ઉપર આમાં. આવડની તું લઈ ઉપાધિ, હરવા છોરુડાની વ્યાધિ, કાયમ તું પીનિયાણી. અરે હરવા છોરુડાની વ્યાધિ, કાયમ તું પીનિયાણી. પરગટ પર ચાલી કરનાલ માડી, ખમ્મા તુને ખમ્મા. રાવ કાનાએ કીધું ધતિંગ કરો છો, ઢોંગ કરો છો, મારો પ્રદેશ છોડી દો. માએ કીધું હું તો આવડની ઉપાસના કરું છું. બહુ ટૂંકમાં આ વાતો તો આપણે બધા કરી છે બ્રિજરાજભાઈ. આવડની માતાજીની પેટી હતી ને એટલે કીધું કે આ પેટીને હટાવી દો. તો અમે વયા જઈએ. પ્રયત્ન કર્યા, પેટી ન હટી. અનેક પ્રયત્ન કર્યા એટલે પેટીનો 4 પાય હોય, એમાંથી એક પાયો છે ને ખાંગો થયો. એટલે રાવ કાનાને માતાજીએ કીધું કે બાપ, અમે તો જગતને દીકરા આપીએ, એનું રક્ષણ કરીએ, કોઈના લઈ લેવાના ન હોય. કે મારે મરી જવું છે, કેદી હું મરી જવાનો છું એ મને કહી દો તમે. હાલો, કે હવે આ ખાંગો થઈ ગયો છે, પાયો, લકીર દોરી. આપણે બધાને ખબર છે, મારે વિશેષ એની આખી વાત નથી કરવી. લકીર દોરી, લકીર તારા સીમાડા લોયપા અને આંગડાની આશાયું કરી, તા તો ભેળીઓ ઉતારી ભેટ તે બાંધી. હરવા છોરુડાની વ્યાધિ, કાયમ તું કીનિયાણી. પરગટ પર ચાલી કરનાલ માડી, ખમ્મા તુને ખમ્મા. બીકાજીએ જઈને કીધું માં હવે કે હું તને પરણાવીશ, હું તને રાજ સત્તા આપીશ. રાવ શેખાને કીધું કે આને દીકરી દ્યો, કે આની પાસે ગરાહ નથી, કાંઈ છે નહીં, અને દીકરી કેવી રીતે દેવી? કે હું કહું છું, કરણી કહું છું, દીકરી દ્યો. વાત માન્ય ન રહી. રાવ શેખાને મુલતાનની જેલમાં પૂરી દીધા. અને રાવ શેખાના ઘરેથી રાજપૂતાણી આવીને કરણીજીને કીધું કે બેનબા, તમારા ભાઈ છે મુલતાનની જેલમાં છે, મારે તો દીકરી દેવી છે, પણ તમારા ભાઈ મુલતાનની જેલમાં છે, એનું કન્યાદાન કેવી રીતે થાય? કે હું કહું છું, કન્યાદાનના સમયે મુલતાનની જેલમાંથી લાવીને ઉપાડીને હું માંડવામાં મૂકી દઈશ. હું કન્યાદાનના સમયે મૂકી દઈશ. કરણીજીના દીકરા લાખણજીનું તળાવમાં મૃત્યુ થાય છે.
અને લાખનજીવનું તળાવમાં મૃત્યુ થયું. આખા પરિવારે કીધું માં કે બાપા એ તો જગતનો નિયમ છે, જન્મે એને જાવું પડે, જન્મ ધારણ કરે એને જાવું પડે. કે ના, અતિકલ્પાંત જ્યારે કર્યો ને ત્યારે માતાજીએ પોતાના દીકરાને લાખનને ઓરડામાં પૂરી અંદરથી દ્વારને બંધ કરીને કીધું કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી દ્વારને ખોલતા નહીં. 1 દી 2 દી 3 દી સમાધિસ્થ થઈ યમરાજની પાસે માં જાય છે. યમરાજને કીધું કે મારો દીકરો લાવો. આ તો સમાધિની ભાષા છે, જેમ ભાગવત છે ને એ સમાધિની ભાષા છે. મારો દીકરો લાવો. કે માં અહીંયા તો લાખો કરોડોના દીકરા આવે, કે લાખો કરોડોના આવતા હશે, કોઈની માં એને લેવા માટે વાહે આવી છે, હું આજ આવી છું, મને આપવો પડશે તમારે. આ તો જીતને હિસાબે ઈશ્વરદાસજીને કરણ સરવૈયાની નનામી ઉતારી અમરેલી બજારમાં. જ્યારે પરચો બતાવવો પડે એમ હોય, જ્યારે કેવું પડે એમ હોય, ભીખુભાઈ આહિર છે મને વાત કરેલી કે મારા બાપુ છે હોનબાઈ માં સમઢિયાળા, દાંતીનું સમઢિયાળા. મારા બાપુ છે સમઢિયાળામાં, માં હોનબાઈ માં આવ્યા, માની ગાડીની આગળ ઊભા રહી ગયા. માને ખબર પડી ગઈ શું આને દુઃખ છે, રોવા માંડ્યા કે બાપા શું છે. એમને ત્યાં બાળક આવે અને મૃત્યુ પામે, બાળક જન્મ થાય અને મૃત્યુ પામે, કે માં અને દીકરીઓનો જન્મ થાય. માં એ પાસે આરદા જ્યારે કરીને ત્યારે માં હોનબાઈએ કીધું તમારી વાતને હું સમજી ગઈ છું બાપ, પણ આજ પછી તમારે ત્યાં દીકરી નહીં, હવે પછી દીકરાનો જન્મ થશે. અમારી 4 પેઢી થઈ, આજ દીકરાનો જન્મ થાય છે. એવો જ્યારે એને પરચો પૂરવો હોય, કરણ સરવૈયાને હજીવન કર્યો, હાજો કર્યો. જેતપુરમાં જીદ લઈ અને ચારણ સ્મશાને બેહી જાય રળાભાઈ, અને ઉપરથી સૂર્યના કિરણોમાં ચાંપરાજ વાળાને જો આવવું પડતું હોય, મારો દીકરો લાવો. યમરાજ કે માં કોઈના દીકરા એમાં પાછા ન દઈ, કે હું એની માં એને લેવા માટે આવીશું, કે નિયમ ફરી જાય આખો. તમારો દીકરો દઈ તો નિયમ ફરી જાય. કે તો પછી કે આજ પછી મારો વિઠુ શાખાનો ચારણ, દેપાવત શાખાનો ચારણ તમારા દરબારમાં યમરાજ નહીં આવે, ઈ મારી પાસે બધાય રહેવાના છે. એનો પુરાવો કે ઉંદર થશે, કાબો થશે. વિઠુ શાખાનો ચારણ દેપાવત જે છે ઈ કાબો થશે, ઉંદર થશે, મૃત્યુ પામશે. એટલે અને ઉંદર મૃત્યુ પામશે એટલે ઈ વિઠુ શાખાનો ચારણ થશે. ઈ તમારા દરબારમાં હવે નહીં આવે. પ્લેગ નામનો રોગ ઉંદર દ્વારા જ ફેલાય છે, વૈજ્ઞાનિકોએ કીધું. આ રોગ છે ચામાચીડિયા વડવાંગલા દ્વારા ફેલાયો છે, ચીનમાંથી આવેલો રોગ છે. અડવાથી, બોલો, સ્પર્શ કરવાથી પણ થઈ જાય. પ્લેગ નામનો રોગ ઉંદર દ્વારા જ ફેલાય છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું, કરણીજી જઈ દેશણોકમાં જઈને પણ રિસર્ચ કર્યું. યાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી, અભ્યાસ કરીને કીધું કે ઉંદર દ્વારા જ આ રોગ ફેલાય છે, પણ માતાજીના સાનિધ્યમાં આ જે કાબા છે ને એના દ્વારા આ રોગ નથી ફેલાતો. यमदेव से लाखन छुड़ायो, यमदेव से. यमराजा पासेથી કોઈ છોડાવી શકે? यमदेव से लाखन छुड़ायो, राव से खा मुल्तान से लायो, राव से खा मुल्तान से लायो, गर्व काना को हरायो मैया देव दाढ़ाली, गर्व काना को हरायो मैया देव दाढ़ाली. परगट पर चाली करनल माड़ी, खम्मा तूने खम्मा तूने. देवल रिधी केवी दयाली, देवल रिधी केवी दयाली, हरदम हरदम हेत हेताली. देपाजी को कुल दिपायो, वो करनी की करुणाई. हर देपाजी को कुल दिपायो, करनी की करुणाई. परगट पर चाली
करनाल माड़ी खम्मा तूने खम्मा अरे सोनल माड़ी खम्मा तूने ખમ્મા. આવી માં હોનબાઈની બીજ અને બધા જ્યારે પ્રેમથી જ્યારે વાતો ગીતો છંદો સ્તુતિઓ કરી રહ્યા છે ત્યારે ભાઈ જીતુભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમનું સ્વાગત કરીએ. પધારો.